ને આમ આમ માથું હલાવી રહ્યા છે, એમનાથી શબ્દ બોલાઈ નથી રહ્યા ને એવા સમયે ભગવાન શ્રી કૃષ્ણ સુદામાને પૂછી પછી સાંભળીઓજી બોલીઓ તને સાંભળે રે આજી નાનપણાની પ્રીત મને કેમ વિસરે રે. આપણે કથા આવતી, આપણે આ કવિતા આવતી, તમે બધા હું ભણી છું, તમે ભણ્યા હશો કે ભગવાન આ રીતે ગાય છે ને પૂછે છે કે તને સાંભળે છે. આપણે સાથે ભણતા હતા સાંદીપનીના આશ્રમમાં. હા, એટલે ભગવાન પાછા હોંકારો દે, હા નાનપણાની વાતો હું કેવી રીતે ભૂલું. અને આમ છે ને અત્યારે પણ આપણે જીવનમાં ક્યાંક મૂંઝાઈએ ને ત્યારે એમ થાય ફરીથી પાછું નાનપણ આવી જાય ને તો સારું, એમ થાય ને. હા, એમ થાય ફરીથી પાછા નાનપણમાં જતા રહીએ ને તો સારું. કારણ કે નાનપણ હોય છે ને એ મા બાપની છત્રછાયામાં હોય છે, ત્યાં કોઈ માથે ચિંતા નથી, જવાબદારીઓ નથી હોતી, એટલે નાનપણ સારું લાગે છે બધાને. હા, આવો અહીંયા દર્શન કરજો. ભગવાને સુદામાની સાથે આવી રીતે કુશળ મંગળની વાતો કરી છે. સુદામાએ પૂછ્યું છે તે લગ્ન કરી લીધા એવું મને લાગે છે. એટલે ભગવાન હસવા લાગ્યા છે રડતા રડતા અને કીધું છે લગ્નની તો વાત જવા દે ભાઈ. હા, પછી તને તું નિરાંતે છે ને શાંત થઈને બેસશે ને ત્યારે હું તને બધી લગ્નની વાતો કરીશ. કારણ કે 16,108 ને કેવી રીતે વર્ણન કરવું, કે કઈ રાણીને કઈ જગ્યાએ કેવી રીતે લગ્ન કર્યા હતા, હથેવાળો કરીને લઈ આવ્યા હતા, ક્યાંથી ઉઠાવીને અપહરણ કરીને એનું હરણ કરીને લઈ આવ્યા હતા. હા, આ બધી વાત કરવામાં સમય લાગે પણ